ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ છે ઓસીએમ સ્ટાન્ડર્ડ 11 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 6 ચાલી રહ્યું છે. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. એની અંદર આપણે સહકારી મંડળીના ફાયદા અને સહકારી મંડળીની લાક્ષણિકતાઓ જોઈ ગયા. આજે આપણે સહકારી મંડળીની મર્યાદાઓ જોઈશું. એમાં પહેલી મર્યાદા છે મૂડીની મર્યાદા. તો કે સહકારી મંડળીમાં મૂડી એકઠી કરવું મુશ્કેલ છે. શેરની કિંમત ઓછી હોય છે, બરાબર. સભ્યો પણ એમાં સહકારી મંડળીમાં જે સભ્યો હોય છે તે લોકો આર્થિક રીતે નબળા હોય છે અને એ લોકોને ખબર હોય છે કે શેર દીઠ નહીં પણ એક જ સભ્ય દીઠ મત આપવાનો છે, એટલે લોકો પણ વધારાના શેર ખરીદવાનું આકર્ષણ કેવું રહે છે? ઓછું રહે છે. એટલે કે સહકારી મંડળીમાં મૂડીની મર્યાદા હોય છે. આગળ જોઈએ કાર્યક્ષમ વહીવટીનો અભાવ. સહકારી મંડળી મુખ્યત્વે સેવાના હેતુથી ખોલવામાં આવતી હોય છે અને એમાં જે જોડાયેલા લોકો હોય છે તે લોકો પણ સેવાના ભાવે જોડાયેલા હોય છે. એટલે કે સંચાલકોને પણ એવું જ હોય છે કે પોતે સેવાના સંદર્ભમાં કામ કરે છે, જેથી તે લોકોને પોતાના જે વહીવટમાં કોઈ અંગત રસ હોતો નથી અને એટલા કાર્યક્ષમ રીતે એ લોકો પોતે વહીવટ કરતા નથી. અને સહકારી મંડળીમાં જે લોકો સંચાલકો હોય છે તે લોકો અલગ અલગ ક્ષેત્રથી આવ્યા હોય છે, તો ઘણી વખત એમની પાસે કોઈ સહકારી મંડળી માટે ચલાવવા માટે વહીવટ કરવા માટે કોઈ વિશિષ્ટ જ્ઞાન હોતું નથી, એમનો કોઈ ધંધાકીય અનુભવ પણ નથી હોતો અને ઘણી વખત એવું પણ હોય છે કે બીજે કામ કરતા વ્યક્તિ સહકારી મંડળીમાં જોડાયેલું હોય છે, એટલે એ લોકો પાસે સમયનો બી અભાવ હોય છે. એટલે કે કાર્યક્ષમ વહીવટનો અભાવ, એટલે કે જેવું પરફેક્ટ કાર્યક્ષમ વહીવટ જોઈએ એવો વહીવટનો અભાવ જોવા મળે છે સહકારી મંડળીમાં. એની બીજી લાક્ષણિકતા છે. ત્રીજી લાક્ષણિકતા જોઈએ રાજકીય હસ્તક્ષેપ. સહકારી મંડળીમાં અલગ અલગ જે આજુબાજુના જે પણ રાજકીય પાર્ટી હોય છે, બરાબર, એ લોકો પોલિટિકલ પાર્ટીઝ હોય છે, એ લોકોનો હસ્તક્ષેપ જોવા મળે છે. એ લોકો પોતાનું વર્ચસ્વ જમાવતા હોય એવું જોવા મળે છે, પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે, બરાબર, સીધી રીતે અથવા તો આડકતરી રીતે. અને હંમેશા સહકારી મંડળી એ રાજકીય અસર હેઠળ નીચે જ કામ કરતી હોય છે, જેના કારણે ધંધાકીય એકમ કહો કે સહકારી મંડળી કહો એની સ્વતંત્રતા જોખમાય છે અને ઘણી વખત લોકશાહીના મૂલ્યો પણ જોખમાય છે. એટલે કે રાજકીય હસ્તક્ષેપ એ પણ મર્યાદા છે. ચોથું જોઈએ સભ્યો વચ્ચે અસહકાર. મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ હોય છે. સભ્યોમાં પરસ્પર સંઘર્ષ, જૂથબંધી, સ્વાર્થ વૃત્તિ, પ્રવેશ તથા સહકારની સંસ્થામાં અસહકારનું નિર્માણ થાય છે. એટલે કે આ જે પણ સહકારી મંડળી હોય છે તેની અંદર ઘણી વખત સભ્યો વચ્ચે વફાદારીનો અભાવ હોય છે. એ લોકો ખાલી સેવાના અર્થે જોડાયેલા હોય છે અથવા કોઈક સારા કામના અર્થે જોડાયેલા હોય છે, જેના કારણે એ લોકો પર વિશ્વાસ રાખવો કે પછી વફાદારીનો અભાવ જોવા મળે છે. ઘણી વખત સભ્યો અંદર ઝઘડતા હોય છે, એ લોકો સહકારની ભાવના નથી હોતી એમની અંદર અને પોતાનો સ્વાર્થ જોવે છે, એ પણ સહકારી મંડળીમાં જોવા મળે છે. એ પણ એની એક મર્યાદા છે. તો અહીં આગળ તમારે સહકારી મંડળીના ફાયદા, લાક્ષણિકતા અને ગેરફાયદા એટલે કે મર્યાદાઓ પૂરી થઈ. હવે આપણે નવો પોઈન્ટ ચાલુ કરીશું. કયો છે? સંયુક્ત હિસ્સાવાળી કંપની, જોઈન્ટ સ્ટોક કંપની. એને આપણે કયા રીતે ઓળખીએ છીએ? આપણે તેને કંપનીના નામે ઓળખીએ છીએ, બરાબર. તો હવે આપણે એના વિશે ચર્ચા કરીશું. તો કંપનીની શરૂઆત ક્યારથી કરવી પડી? તો કે ઔદ્યોગિક ક્રાંતિ પછી ધીમે ધીમે વૈયક્તિક માલિકીમાં ખામી દેખાઈ, આઝાદી પછી ધીમે ધીમે વૈયક્તિક માલિકીમાં માલિકો વધારે મૂડી નથી લાવી શકતા હતા, પછી ભાગીદારો આવ્યા. હવે મોટા પાયા પર ધંધો થવા લાગ્યો, ઉત્પાદન મોટા પાયા પર થવા લાગ્યું, મોટા મોટા યંત્રોની જરૂર પડી, તો વધુ મૂડીની પણ જરૂર પડી અને વધુ મૂડીની જરૂર પડી જેથી ધંધાકીય એકમમાં નવું સ્વરૂપ આવ્યું. કયું? સંયુક્ત હિસ્સાવાળી કંપની, બરાબર. અને મોટા પાયા પરની જે મૂડી લાવવાની હોય છે, જો એક વ્યક્તિ લાવે તો એ જોખમ એના પર રહેલું છે, પણ કેટલાક લોકો ભેગા થઈને પોતાની મૂડી લાવે તો એટલું બધું જોખમ ઊભું થતું નથી. મોટા પાયા પર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે
વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત સાથે મૂડીની સલામતી, જવાબદારી, જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નો ઉકેલ રૂપે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો, જેને સંયુક્ત હિસ્સાવાળી કંપની કહેવામાં આવ્યું. બરાબર. જેને આપણે ટૂંકમાં કંપની તરીકે ઓળખીશું. કંપનીના સ્વરૂપના વિકાસને વેપાર ઉદ્યોગ ઝડપે વેગ મળ્યો. જે કંપનીનું સ્વરૂપ થયું, ધંધાનું સ્વરૂપ કંપનીમાં ફેરવાયું, ત્યારબાદ વેપાર ઉદ્યોગમાં બહુ ઝડપી વિકાસ જોવા મળ્યો અને કંપનીને આર્થિક વિકાસને એન્જિન તરીકે ઓળખવામાં આવ્યું છે. આ સેન્ટેન્સ તમને પૂછવામાં આવે છે કે કોને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવ્યું છે, તો કે કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવ્યું છે. આ ક્વેશ્ચન તમારો શોર્ટ આન્સર ક્વેશ્ચન આન્સરમાં અને MCQમાં આવી શકે છે. તારીખ 1/4/2014 2013 નવી કંપની ધારો અમલમાં આવેલ છે. ભારતમાં કંપની ઉપર નિયંત્રણ માટે કંપની પર નિયંત્રણ માટે 1956નો કંપની ધારો અમલમાં હતો, જે હવે 1/4/2014 એટલે કે 1 એપ્રિલ 2014 2013નો કંપની ધારો અમલમાં આવ્યો છે. પહેલાં આપણા દેશમાં કયો કંપની ધારો ચાલતો હતો, તો કે 1956નો કંપની ધારો ચાલતો હતો, જે હવે 1 એપ્રિલ 2014 2013નો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો એટલે કે અમલમાં આવ્યો. અહીંયા હવે આપણે કંપનીની વ્યાખ્યા જોઈએ કે કંપનીનો અર્થ સમજીએ. કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. એટલે જે કંપની છે એને વ્યક્તિ તરીકેનો દરજ્જો મળે છે, એક કૃત્રિમ વ્યક્તિ. બરાબર. આર્ટિફિશિયલ વ્યક્તિ તરીકે એને દરજ્જો મળે છે. કાયદાની દ્રષ્ટિએ કંપની એક કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. બરાબર. કંપની એ દેખાય એવો નહીં અને આર્ટિફિશિયલ વ્યક્તિ છે. બરાબર. 2013ના કંપની દ્વારા જણાવ્યા મુજબ કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈપણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. કંપની એટલે કે 2013ના એટલે કે આ કાયદા હેઠળ એટલે કે 2013ના કાયદા હેઠળ અથવા તો અગાઉનો કયો હતો, અગાઉનો 1956નો જે કાયદો હતો એ હેઠળ સ્થપાયેલી કંપની. લાક્ષણિકતાઓ જોઈએ આપણે. એમાં પહેલી લાક્ષણિકતા છે કાયદેસરનું વ્યક્તિત્વ. કંપનીને નોંધણી થતાં કંપનીને અલગ અસ્તિત્વ મળે છે, કાનૂની અસ્તિત્વ મળે છે. પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે છે, કરાર કરી શકે છે અને કંપની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. જે કંપનીને અલગ અસ્તિત્વ મળે છે, જે રીતે હું સરતાજ કુરેશી, બરાબર, મારા નામથી હું કોઈ પણ કેસ કરી શકું છું કે હું કોઈની સામે ફરિયાદ કરી શકું છું અગર મારી સાથે કોઈ ખોટું થાય તો એ રીતે કંપની પણ એ એક વ્યક્તિ જ છે. કેવી વ્યક્તિ છે? કૃત્રિમ વ્યક્તિ છે. એની સામે કેસ થઈ પણ શકે છે અને કંપની બીજા કોઈ સામે કેસ કરી પણ શકે છે. બરાબર. તો આગળની હવે લાક્ષણિકતા જોઈએ. કાયમી અસ્તિત્વ. કંપનીનું અસ્તિત્વ એ કાયદાથી અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. બરાબર. તો જે સભ્યો હોય છે એ સભ્યો કંપનીમાં ગમે ત્યારે આવી શકે છે અને જઈ શકે છે, પણ કંપનીના અસ્તિત્વને કોઈ પણ નુકસાન થતું નથી. કંપનીની અંદર રહેલા સભ્યો મૃત્યુ પામે, નાદાર જાહેર થાય, બરાબર, તો પણ કોઈ પણ જાતની કંપનીને અસર થતી નથી. ફડચાની પ્રક્રિયાની જ ખાલી કંપનીનો અંત લાવી શકાય છે કે કંપની ફડચામાં ગતી રહી, નાદાર જાહેર થઈ ગઈ, નાદારી ના થાય ચાલે, ફડચામાં જતી રહીને વિસર્જન કરવાની જરૂરિયાત ઊભી થઈ ત્યારે જ કંપનીનો અંત આવે છે. પણ જે રીતે સભ્યો મૃત્યુ પામે, નાદાર જાહેર થાય અને કોઈ પણ પ્રસંગોના કારણે કંપનીનો અંત આવી શકતો નથી. એટલે કે કંપનીનું અસ્તિત્વ એ કાયમી છે. આગળ જોઈએ મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. કંપનીને નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે અને આ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે. કંપનીની મૂડીને નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે, જેને શેર કહેવામાં આવે છે. બરાબર. શેર તમે જોજો કે શેરને કઈ રીતે ખરીદવામાં આવે છે કે એક શેર 100 રૂપિયાનો, બરાબર, એક શેર 200 રૂપિયાનો, એક શેર 500 રૂપિયાનો, એક શેર, એ નાના હિસ્સાની મૂડી છે.
કોઈ એક શેર ખરીદશે તો એણે મૂડીમાં રોકાણ કર્યું, 2 શેર, 10 શેર, 50 શેર, 100 શેર, 1000 શેર ખરીદશે તો એ લોકોએ મૂડીમાં રોકાણ કર્યું. એટલે કે નાના નાના જે હિસ્સામાં વહેંચવામાં આવે છે એ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે. શેર બહાર પાડીને કંપની મોટા પાયા પર મૂડી ભંડોળ એકઠું કરે છે અને જે કંપનીના શેર ખરીદે છે તેને શેર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. શેરની ફેરબદલી. તો શેરની ફેરબદલી સહેલાઈથી થઈ શકે છે, શેરની વેચાણ બી થઈ શકે છે, બરાબર. એને કાયદાની જોગવાઈની અધીન એટલે કે કાયદાની જોગવાઈમાં રહીને આપણે જો કોઈ શેરનું વેચાણ કર્યું હોય તો એની ફેરબદલી થઈ શકે છે. સામાન્ય મોહર. સામાન્ય મોહર એટલે કરારપત્રો, શેર પ્રમાણપત્રો, દસ્તાવેજો, રોજબરોજના વ્યવહારની કંપની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મોહર લગાવવામાં આવે છે. સંચાલન. કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદન એટલે કે મેમોરિયમ ઓફ એસોસિએશન અને નિયમનપત્ર આર્ટિકલ ઓફ એસોસિએશનને અધીન રહી સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે. કંપની એ કૃત્રિમ વ્યક્તિ હોવાના કારણે કંપનીનું જે આવેદનપત્ર અને જે નિયમનપત્ર હોય છે એના અધીન રહીને સંચાલક મંડળની રચના કરવામાં આવે છે અને એ સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે. અને એ જે સંચાલકો હોય છે એમાં એ લોકોને શેર હોલ્ડરો ચૂંટે છે જેને ડાયરેક્ટર એટલે કે સંચાલક કહેવામાં આવે છે. સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે. સંચાલકોનો જે સમૂહ હોય તો તેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે. જે કંપનીનું સંચાલન સંભાળે છે. આમ કંપનીમાં માલિક અને સંચાલન બંને અલગ હોય છે. કંપનીમાં માલિક અને સંચાલન બંને કેવા હોય છે? અલગ હોય છે. સભ્યોનો દરજ્જો. કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ હોવાથી તે કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકશે નહીં. જો હું કોઈ કંપનીમાં સભ્ય છું તો હું કંપની વતી કરાર કરી શકીશ નહીં, કેમ કે કંપની એ પોતે જ એક કૃત્રિમ વ્યક્તિત્વ છે. એટલે કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકશે નહીં. સભ્ય સંખ્યા. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 કંપની એટલે કે જો કંપની 2 પ્રકારની હોય છે, ખાનગી ને જાહેર કંપની. જો એમાં ખાનગી કંપની છે તો ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જરૂરી છે અને વધુમાં વધુ 200 સભ્યો હોવા જરૂરી છે. અને જો કંપની જાહેર કંપની છે તો ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ નથી, ગમે તેટલા સભ્યો તેમાં જોડાઈ શકે છે. સભ્યોની જવાબદારી. સભ્યોની જવાબદારી કેવી હોય છે? મર્યાદિત ને અમર્યાદિત હોય છે. અલગ અલગ શેર હોય છે. શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી ધારણ કરેલા શેર રકમ પૂરતી મર્યાદિત હોય છે. એટલે કે સભ્યોની જવાબદારી અલગ અલગ હોય છે. જો કોઈ ઇક્વિટી શેર ખરીદ્યા છે તો એ કંપનીનો સાચો માલિક ગણાય છે અને ઇક્વિટી શેરની જે રિટર્ન એટલે કે જ્યારે કંપની ફડચામાં જાય ત્યારે બધાને દેવું ચૂકવાઈ દેવા બાદ ઇક્વિટી શેર હોલ્ડરોને દેવું ચૂકવવામાં આવે છે. તો એ શું છે? અમર્યાદિત જવાબદારી છે. એના બદલે જો આપણે પ્રેફરન્સ શેર જોઈએ તો પ્રેફરન્સ શેરમાં બધા કરતાં પહેલાં ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવે છે, બરાબર. અથવા કંપની ફડચામાં જાય તો પહેલાં પ્રેફરન્સ શેરના નાણાં ચૂકવી દેવામાં આવે છે. તો એ મર્યાદિત જવાબદારી કહેવાય. કેવી કહેવાય? મર્યાદિત જવાબદારી કહેવાય. આગળ જોઈએ મૂળભૂત અધિકારો. કાયદાથી કંપનીને અલગ કાનૂની અસ્તિત્વ મળે છે, પરંતુ કંપની દેશનો નાગરિક નથી, તેથી નાગરિકને પ્રાપ્ય તેવા મૂળભૂત અધિકારો કંપનીને મળતા નથી. કંપનીને ભલે કાયદાકીય રીતે અલગ અસ્તિત્વ મળે છે કે અલગ વ્યક્તિત્વ મળે છે, પણ એ કંપની આપણા દેશની કંઈ નાગરિક કે સભ્ય ગણાતી નથી. એટલે એને કોઈ પણ જાતના જે રીતે આપણને મૂળભૂત અધિકારો મળે છે એવા કોઈ પણ અધિકારો કંપનીને મળતા નથી. આગળ જોઈએ શેર દીઠ મતાધિકાર. કંપનીના સભ્યો પાસે જેટલા શેર હોય એટલા એ લોકો મત આપી શકે છે. ધારો કે મારી પાસે કોઈ કંપનીના 100 શેર છે તો મારા 100
100 મત ગણાશે, બરાબર. એટલે કે જે રીતે સહકારી મંડળીમાં વ્યક્તિ દીઠ, એટલે કે જો મારી પાસે ભલે ને 100 શેર હોય પણ હું એક જ વોટ આપી શકું છું, એના બદલે આ જે કંપની છે એ કંપનીની અંદર તમારી પાસે જેટલા શેર હોય એ પ્રમાણે તમારે મત આપવાના હોય છે. કોઈની પાસે 5 હોય, કોઈની પાસે 10 હોય, કોઈની પાસે 20 હોય, કોઈની પાસે 50 હોય, તો એ રીતે મત આપવાના હોય છે. હવે આપણે કંપનીના ફાયદાઓ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.